આજે ગુજરાતની અંદર પશુપાલકો ખૂબ મોટું વરસાદના કારણે નુકસાન થયું છે, ત્યારે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા અને ખેડૂતોને સાથે રાખીને અમારી વાત અને અમારા રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની અંદર ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે. કોઈ એના પોતાના ખેતરમાં કે વાડીમાં જઈ શકે એવી સ્થિતિ નથી. ત્યારે એવા સંજોગોની અંદર સરકારે એને દેવું માફ કરવું જોઈએ. સાથોસાથ અઠવાડિયાથી એક ધારો સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોતાની વાડી કે ખેતરમાં જઈ શકતા નથી. એના કારણે ઘાસચારાની ખૂબ તંગીઓ હોય અને એના કારણે પશુપાલકો ખૂબ મૂંઝાયેલા હોય, ત્યારે સરકારશ્રીના વીડીના ગોડાઉનમાંથી એનો ઘાસચારો ખેડૂતોને માલધારીઓને આપવામાં આવે તો જેથી કરીને એક રાહત મળી રહે અને ખેડૂત અને માલધારી પશુપાલક આ ટકી રહે એવી વિનંતી કરવા માટે આવ્યા છે. જય જવાન, જય કિસાન, જય કિસાન. પ્રાંત અધિકારી કે મામલતદાર શ્રીને અમે અમારું આવેદનપત્ર આપીને સરકાર સુધી અમારી વાત પહોંચાડે એમના માટેનો કાર્યક્રમ આજે અમે કરી રહ્યા છીએ. ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂત વિરોધી ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. ખેડૂત વિરોધી